નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5। આપની સાથે હું છું ઝરણા સોની। સમાચારો વિસ્તારથી જોઈએ તો સૌથી પહેલા સમાચારો ઠંડીને લઈને। ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી હા, જો કે કચ્છમાં હજુ પણ એક દિવસ કોલ્ડ વેવ યથાવત રહેશે। 2 થી 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવે તાપમાન વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 11 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું રહ્યું છે। ડીસામાં 7.8 ડિગ્રી, નર્મદામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું। પંચમહાલમાં 8.1, જામનગરમાં 8.2 ડિગ્રી, ભુજમાં 8.7 ડિગ્રી અને પાટણમાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 8.6 ડિગ્રી તો રાજકોટમાં 9.4 ડિગ્રી, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી અને અમદાવાદમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું। જો કે હવે આવનારા દિવસોમાં ઠંડીથી આંશિક રાહત મળવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। अब भी जो ठंड पड़ रहा था वेस्टर्न डिस्टर्बेंस ऑलरेडी पास हो गया है। टेम्परेचर फॉल हर जगह में टेम्परेचर फॉल हो गया है। अब भी फिर फर्दर जो और एक वेस्टर्न डिस्टर्बेंस का अप्रोच होने वाला है तो उसके कारण से मॉइस्चर आ रहा है पूरे गुजरात स्टेट का ऊपर और टेम्परेचर मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर बढ़ने का संभावना है। અને હવે વાત કરીએ સવાલ ધોરણ 1 નો। ધોરણ 1 માં પ્રવેશ મુદ્દે સમય મર્યાદા મામલે હવે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે। બાળકોના સ્કૂલ પ્રવેશના નિયમ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવનાર છે। પ્રવેશના નિયમ અંગે રસ્તો શોધવા અંગે આ બેઠકમાં ચર્ચા થશે। કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ મુજબ બાળકોના એડમિશનનો નિયમ બદલવામાં આવ્યો છે। ત્યારે 2023ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂને જે બાળકને 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય। આ મુદ્દે શિક્ષણ મંત્રી અને અન્ય મંત્રીઓની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરશે। આ અંગે ગુજરાત શાળા સંચાલક મહામંડળે પણ રાજ્ય સરકારને વચગાળાના રસ્તાનું સૂચન કર્યું છે। રાજ્ય સરકારને એક નવો રસ્તો બતાવ્યો છે કે વાલીઓ નારાજ ન થાય, શાળાઓને પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મળી રહે, બાળકોની ઉંમરના લીધે એમનું વરસ ન બગડે। અગાઉ 31મી ઓગસ્ટ એ કટ ઓફ ડેટ હતી અને ત્યારબાદ 14 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીને 5 વર્ષ થઈ જાય તો શાસનાધિકારી અથવા જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી લેખિતમાં મેળવી અને બાળકને પહેલાં ધોરણમાં દાખલ કરવામાં આવતું હતું। એટલે જો રાજ્ય સરકાર 14-15 દિવસનો ગ્રેસિંગ પીરિયડ આપે એટલે 1 જૂનના બદલે 15 જૂન સુધી જન્મેલા બાળકોને પહેલાં ધોરણમાં એડમિશન આપવાની જો જોગવાઈ ગ્રેસિંગ પીરિયડ તરીકે કરે તો હું માનું છું કે મેક્સિમમ બાળકોનો સમાવેશ આ વખતે પહેલાં ધોરણમાં થઈ જશે। અને હવે વાત કરીએ પૂર્વ ધારાસભ્યોની પેન્શનની માંગને લઈને। તો રાજ્યના પૂર્વ ધારાસભ્યોએ ફરી એકવાર પેન્શનની માંગ તેજ કરી છે। જી હા, તેમનું કહેવું છે કે કહેવાતા ગાંધીવાદીઓ વિરોધ કરતા હોવાથી આ માંગ સ્વીકારાતી નથી। આ અંગે આરોપ પૂર્વ ધારાસભ્યોએ જ લગાવ્યો છે। તેઓએ કહ્યું છે કે જરૂર પડશે તો કોર્ટમાં પણ જઈશું। ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય મંડળની બેઠકમાં આ મુદ્દે બળાપો ઠાલવાયો। મંડળના પ્રમુખ બાબુ શાહ તથા મહાસચિવ ભરત બારોટે સવાલ કર્યો કે જો અન્ય રાજ્યમાં પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળતું હોય તો ગાંધીના ગુજરાતમાં શા માટે નહીં। રાજ્યના પૂર્વ ધારાસભ્યો ફરી એક વખત પેન્શનની માંગ સાથે સામે આવ્યા છે। તેઓનું કહેવું છે કે કહેવાતા ગાંધીવાદીઓ આ મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે, તેને કારણે તેઓની માંગ મંજૂર નથી થતી। 27 રાજ્યોમાં પેન્શન અપાતું હોય અને ગુજરાતમાં જો ન અપાતું હોય તો શું કહેવાય? ભરતભાઈએ તો બહુ સ્પષ્ટમાં કહ્યું કે આ દંભ છે કરીને। ગાંધીનું ગુજરાત હોય, ગાંધીનું ભારત નહીં। મહાત્મા ગાંધી વોઝ વેરી ક્લિયર। ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન, માન અને પૈસો એ સરકારી અધિકારીઓ કરતાં વધારે મળે એના માટે એ તરફદાર હતા। આજે જે અધિકારીઓ રિટાયર્ડ થાય છે એમના પેન્શન અને એમના પગાર જુઓ ને તો આપણને એમ થાય કે આ કઈ જાતનું છે।
તો આ અંગે ભીખાભાઈ રબારીએ પણ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે અમને નહીં તો પૂર્વ સાંસદોને પેન્શન કેમ? ધારાસભ્ય અહીં થાય, પૂર્વ થઈ જાય, અહીં પેન્શન ના મળે, એ જ ઊભો રહે ચૂંટણીમાં સંસદમાં, તો સંસદ સભ્ય થઈ જાય તો ત્યાં આગળ એને પેન્શન મળે છે. વ્યક્તિ તો એક જ છે ને, તો એને શાના માટે આપો છો? આટલા ગુજરાતમાં સંસદ સભ્યોની બંધ કરી દો ને. ધારાસભ્યોનું નથી આપતા ને, એની એ જ વ્યક્તિ છે પાછી કે તે તો સંસદ સભ્ય થઈ જાય તો મળે જ છે, તો એમનું બંધ કરવું જોઈએ. શાના માટે આપા ગુજરાત જ છે, પછી ગાંધીવાદી વિચારસરણી છે, તો પછી આ કેમ નહીં એમ? તો આખરે વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં જડમૂળથી પરિવર્તન કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના નેતાઓ દ્વારા જ ઉઠાવવામાં આવી છે. નૌશાદ સોલંકીએ આ મુદ્દે કહ્યું કે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસનો રસ્તો કઠિન હોવાનો પણ કોંગ્રેસના નેતાઓ સ્વીકાર કરી રહ્યા છે. તેમનું કહ્યું છે કે 27 વર્ષથી કોંગ્રેસ રણનીતિમાં નિષ્ફળ રહી છે. અહીંથી કોંગ્રેસનો રસ્તો ખૂબ જ કઠિન છે. આમૂલ પરિવર્તન થશે તો જ સફળતા મળશે. તેઓએ કહ્યું કે મૂળ મંત્ર સાથે આગળ વધવું જોઈએ. કોંગ્રેસના નેતાઓ જ હવે કોંગ્રેસની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે ક્યાંક અમે રણનીતિની અંદર ક્યાંક અમે નિષ્ફળ જઈ રહ્યા છીએ અને અમારી રણનીતિ છેલ્લા 27 વર્ષની અંદર સફળ થઈ નથી. આ વાતનો સ્વીકાર એક કરવો રહ્યો અને અહીંયાથી આગળ જે રસ્તો છે ખૂબ કઠિન રસ્તો છે. જે પ્રકારે આ વખતે ગુજરાતની અંદર માત્ર અમે 17 સીટો પર જીત્યા છીએ અને અનેક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ, એ લોકોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જે મૂળ મંત્ર કોંગ્રેસનો જેને એ પુનઃસ્થાપિત કરવાનો પ્રયત્ન આદરણીય રાહુલજી કરી રહ્યા છે, એ જ કોંગ્રેસને ફરીથી પુનર્જીવિત કરવી ખૂબ જરૂરી છે અને એના માટે કોંગ્રેસની અંદર આમૂલ પરિવર્તનો સાથે એક નવી રણનીતિ, એ કોંગ્રેસનું વરિષ્ઠ જે અમારું હાઈકમાન્ડ છે, અમારા સિનિયર નેતાઓ છે, અગ્રણીઓ છે, નાના કાર્યકરો, બધા સાથે મળીને કોઈ નવા વિચાર સાથે, નવી રણનીતિ સાથે આગળ આવવું પડશે. એ વાત લગભગ લોકો સ્વીકારી રહ્યા છે. તો વિધાનસભાની કારમી હાર બાદ આખરે કોંગ્રેસે મંથન શરૂ કર્યું, પરંતુ ત્યારબાદ હવે કોંગ્રેસે ફરી એક વખત હારનું ઠીકરું ઈવીએમ પર ફોડ્યું છે. જી હા, પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંબરે મોટો આક્ષેપ લગાવતા કહ્યું કે ઈવીએમ જ કોંગ્રેસની હારનું ફેક્ટર સાબિત થયું છે. લોકોને ઈવીએમ પર શંકા જઈ રહી હોવાનું પણ વિરજી ઠુંબરે જણાવ્યું. તેઓએ કહ્યું છે કે શંકાના લીધે લોકોએ ભાજપને મત આપ્યા. વિશ્વમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. લોકસભા પૂર્વે કોંગ્રેસે પોતાની વ્યૂહરચના બદલવી જોઈએ અને સામાજિક સમીકરણો સેટ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાનું પણ વિરજી ઠુંબરે સ્વીકાર્યું. નોંધનીય છે કે ગઈકાલે પણ કોંગ્રેસના નેતાઓએ અલગ અલગ નિવેદનો આપ્યા હતા, જેમાં હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે પીએમ મોદીના ચહેરાથી ભાજપને ફાયદો થયો છે, તો કોંગ્રેસી હાર માટે દિનેશ મહેડાએ ઈવીએમ પર ઠીકરું ફોડ્યું હતું. ઈવીએમ ફેક્ટર છે, ઈવીએમમાં ખોટું થાય છે કે નથી થતું એ પછીની વાત છે, પણ લોકોના મગજમાં એક એવી આખી વાત આવી ગઈ છે કે ઈવીએમમાં અમે ગમે તે મત આપીએ છીએ, એ મત તો ભાજપને ટ્રાન્સફર થાય છે. એટલે ઘણા લોકો અમને મત આપવા માગતા હોવા છતાં પણ સીધો જ કદાચ એને મત આપી દીધો હોય એવું પણ બને. એટલે લોકોની પણ શંકા છે. એ શંકા દૂર કરવા માટે ઇન્ટરનેશનલમાં કોઈ પણ જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થાય છે, ત્યારે ગુજરાત અને ભારતમાં શું કામ? એના પણ કારણો છે. એક લોકમાનસ ઉપર અસર થતી હોય છે, એ અસર પણ લોકો ઉપર દેખાણી હોય એવું મને લાગે છે. 12મી ચૂંટણી મારે હતી પંચાળ વિસ્તાર, કે જ્યારે મારા 12મી ચૂંટણીમાં કોઈ દી મને મત ઘટ્યા નથી, એવા ગામડામાં પણ મત ઘટ્યા. હવે તો શંકાઓ જાય છે. હું જાઉં છું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં હજી હું ધારાસભ્યો એ લોકો અમારી સાથે આજે જોડાઈ રહ્યા છે. રાજ્યની અંદર આ ઇલેક્શન તમે જોયું કે વડાપ્રધાન શ્રીનો ફેસ હતો, એટલે સ્વાભાવિક રીતે સૌથી વધારે બેનિફિટ એમને માનનીય વડાપ્રધાન શ્રીનો ફેસ જે છે એ એમને ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો મળ્યો છે. અમારી પાર્ટીએ, પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી, અમે બી ખૂબ મહેનત કરી. કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અમારા શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે. વિધાનસભાના વિપક્ષના નેતાને નામને લઈને જે અટકળો ચાલી રહી હતી તેના પર હાલ પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. જી હા, વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી આખરે કરી લેવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ ઓફિસ ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. અમિત ચાવડાએ કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો. અમિત ચાવડાએ
જણાવ્યું કે કોંગ્રેસ મજબૂતાઈથી વિપક્ષની ભૂમિકા ભજવશે, પ્રજાલક્ષી નિર્ણયમાં સરકારની સાથે ઊભી રહેશે। જ્યારે કે ભ્રષ્ટાચાર અને ડરાવા ધમકાવવાની રાજનીતિ કોઈ કરશે તો તેનો પણ જવાબ વિપક્ષ તરીકે આપીશું। જ્યાં જ્યાં સરકારમાં ભ્રષ્ટાચાર થશે, સરકારની નાકામીઓ હશે, કોઈને પણ અન્યાય અત્યાચાર થશે, કોઈને પણ ડરાવા દબાવવાની કામગીરી થશે, એ પ્રશાસન હોય કે સરકાર હોય એની સામે મજબૂતાઈથી પ્રજાનો અવાજને વિધાનસભામાં પણ બુલંદ કરીશું અને જરૂર પડે તો વિધાનસભાથી લઈને સડક સુધી પણ એની લડાઈ લડવામાં આવશે। રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ નેતા વશરામ સાંગઠિયા પુનઃ કોંગ્રેસમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે। ત્યારે આ અંગે કોંગ્રેસના જ નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની લાગણી છે કે જે લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે તેમને પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપવો જોઈએ નહીં। જો કે સાગઠિયાને પરત લેવા કે નહીં તે અંગે અંતિમ નિર્ણય પાર્ટીનું મોવડી મંડળ લેશે। મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તમામ કોંગ્રેસ કાર્યકરોની આખા ગુજરાતમાં એક દિલની ઈચ્છા છે કે જે લોકોએ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે એ લોકોને પક્ષમાં પુનઃ પ્રવેશ આપવો જોઈએ નહીં। હારના જે કારણો જે સત્યશોધક કમિટી ગોતી રહી છે એમાં આ પણ એક કારણ છે કે પક્ષના જ અમુક આગેવાનોએ કે કાર્યકરોએ પક્ષને હરાવવાનું કામ કર્યું છે। આવા લોકોને ચોક્કસપણે પાછા પક્ષમાં લેવાના જોઈએ અને જે પક્ષમાં છે એને બહાર કરવા જોઈએ। આ દરેક કાર્યકરના દિલની લાગણી છે અને હાઈકમાન્ડ બહુ સારી રીતે જાણે છે। અનધિકૃત વ્યાજખોરો સામે સરકારે ચલાવી છે મેગા ડ્રાઈવ। ત્યારે કાં તો અધિકૃત વ્યાજખોરો છે તેઓએ ધંધો છોડવો પડશે અથવા તો તેઓએ ગુજરાત છોડવું પડશે। નિર્દોષ નાગરિકોને વ્યાજખોરો સામે પોલીસનું સુરક્ષા કવચ મળી ચૂક્યું છે। રાજ્યભરમાં 2 અઠવાડિયામાં 1026 સામે ગુના દાખલ થયા છે। 2 અઠવાડિયામાં 635ની ધરપકડ થઈ છે જ્યારે કે 622 એફઆઈઆર દાખલ થાય છે। 16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યના 1288 લોક દરબાર યોજાયા છે। વ્યાજખોરી સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી। 5મી જાન્યુઆરીથી રાજ્ય સરકારે શરૂ કરી છે આ મેગા ડ્રાઈવ। મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસૂલતા વ્યાજખોરોએ આ ધંધો હવે છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી। વ્યાજખોરોએ લીધેલો મોબાઈલ, મોપેડ અને કોરા ચેક્સ પોલીસે રિકવર કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। સુરતના એક કોન્સ્ટેબલ સામે ખંડણી વસૂલવાનો આરોપ દાખલ થયો છે। ચોક બજાર પોલીસના કોન્સ્ટેબલ કમલેશ લાઠિયા સામે આ ગુનો દાખલ થયો છે। મહિધરપુરા પોલીસ મથકે કોન્સ્ટેબલ સહિત 2 સામે ફરિયાદ દાખલ થઈ। 8 લાખની ખંડણી વસૂલી હોવાનો આ કોન્સ્ટેબલ પર આરોપ છે। હીરા છેતરપિંડીના કેસમાં નિર્દોષ છોડાવવા માટે આ કોન્સ્ટેબલે ખંડણી માંગી હતી। સુરેન્દ્રનગરમાં અનાજ વિતરણ બંધ કરવાની ધમકી આપવામાં આવી છે। ફેર પ્રાઇસ એસોસિએશને આપી છે આ ચીમકી। મોટી સંખ્યામાં દુકાનદારો કલેક્ટર કચેરી એકઠા થયા અને મહિને 20,000 કમિશન ફિક્સ કરવાની માંગ કરી। કમિશનમાંથી ટીડીએસ ન કાપવાની માંગ પણ કરવામાં આવી। આ અંગે લેખિતમાં વિવિધ માંગણીઓ કલેક્ટરને સોંપાઈ છે। સસ્તા અનાજની દુકાન ચલાવનારા દુકાનદારોના મતે અંગૂઠાના નિશાન લેવામાં પણ ગ્રાહકો સાથે ખૂબ જ રકઝક કરવી પડે છે। આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ છે છતાં કોઈ સમાધાન નથી કરાયું। જો હજુ પણ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આખા જિલ્લામાં સસ્તા અનાજનું વિતરણ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે। અત્યારે 2 વખત અંગૂઠા જે વેપારી દ્વારા જે લેવામાં આવે છે ગ્રાહકોના, જે નિયમિત રીતે અંગૂઠા આવતા નથી, જેના લીધે વેપારીઓ અને ગ્રાહકો સાથે ઘર્ષણ થાય છે, તો એ બાબતે નિરાકરણ કરવા અમે સરકારશ્રીને અમે વિનંતી કરવા આવ્યા છે। મુદ્દા નંબર બીજો અમારો એ છે કે અમને જે નિયમિત કમિશન રેગ્યુલર જે મળવું જોઈએ, મળવાપાત્ર કમિશન અમને સમયસર મળતું નથી। અને હવે વાત રખડતા ઢોર મુદ્દે સરકાર એક્શનમાં હોવાની। સુરત
સુરતમાં રખડતા ઢોરોના ત્રાસ મુદ્દે હવે લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય। મહાનગરપાલિકાના કેમેરાથી રખડતા ઢોરોને પકડવામાં આવશે। શહેરમાં કેમેરાવાળા 63 સ્થળ નક્કી કરાયા છે। હવે દંડ નહીં, સીધા જ ઢોરને જપ્ત કરી લેવામાં આવશે। શહેરમાં આજથી 24 ટીમ ઢોર સામે કાર્યવાહી કરી રહી છે। સવારે 9, બપોરે 9, રાત્રે 2 ટીમ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરશે। મનપાની 4 ટીમ RFID ચિપ લગાવવા કાર્યરત રહેશે। ઢોર સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી આ અભિયાન ચાલશે। અભિયાનના 10 દિવસ બાદ મુખ્યમંત્રીને રિવ્યુ અપાશે। અભિયાન માટે માર્કેટ વિભાગે 12 સિક્યોરિટી ગાર્ડ, 30 બેલદાર, 6 ડ્રાઈવર સહિત વધારાનો મેન પાવર માંગ્યો છે। તો વડોદરામાં પણ આ મુદ્દે કાર્યવાહી કડક કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં 4 ઝોન વાઇઝ 9 જેટલી ટીમ કામે લાગી છે। પાલિકાએ 4 ઢોર પકડ્યા છે, જ્યારે કે 6 ઢોરવાળાના કનેક્શન કાપવાની કાર્યવાહી કરી છે। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે મુખ્યમંત્રીએ ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। બ્રેકમાં સ્વાગત છે। ગુજરાતભરમાં ટ્રાફિકના જે નિયમો તોડી રહ્યા છે તે લોકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રાફિકના નિયમો મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી છે। તેવામાં હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। ટ્રાફિક નિયમો મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજી પણ લોકો હેલ્મેટ પહેરતા નથી। હેલ્મેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે। આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે। 2 વ્હીલર માટે ફરજિયાત હેલ્મેટ જરૂરી છે। હેલ્મેટ લઈ બેદરકારી ન રાખવાનું હાઈકોર્ટે જણાવ્યું છે। અમદાવાદ અને કચ્છમાં આઈટી દ્વારા ચલાવવામાં આવ્યું છે એક મેગા ઓપરેશન, જે સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે। એક સાથે 18 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી। જર્મન TMX કંપનીમાં આઈટી વિભાગે મોટી કાર્યવાહી કરી। અમદાવાદના ડીલરને ત્યાં પણ આઈટીએ તપાસ હાથ ધરી। જર્મન TMXનો કચ્છ અને વિરમગામમાં મોટો પ્લાન્ટ આવેલો છે। આ અંગે પાલડીમાં આવેલ એપ્સિલોન હોટેલમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ અને કચ્છમાં છે સ્ટીલના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે। તેમના જે ઉત્પાદન કંપનીઓ છે જે સ્ટીલની, તેના પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જર્મન TMX કંપની છે કે જ્યાં તેમના પર અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જ તમામ જે દસ્તાવેજ હોય છે તેની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારમાં કે જે કંપનીઓના માલિક છે સાથે તેઓના પાર્ટનર છે, તેમના રેસિડન્સ છે, ઓફિસ છે, માર્કેટિંગ ઓફિસ છે, તે તમામ પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। સૌથી વધારે અધિકારીઓ છે તે જોડાયેલા છે। ત્યારે અમદાવાદ શહેરમાં જે પાલડી વિસ્તારમાં આવેલી છે હોટલ છે કે જ્યાં માર્કેટિંગની એક ઓફિસ છે સ્ટીલ કંપનીના માલિકની, તેના પર અત્યારે તપાસનો દોર છે તે ચાલી રહ્યો છે। ડિજિટલ દસ્તાવેજોની પણ ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। બેનામી સંપત્તિઓ છે તે બહાર આવવાની સંભાવના છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે સવારે 9 વાગ્યાની જગ્યાએ સવારે 7 વાગ્યાથી દોડશે મેટ્રો, જે રાત્રે 10 વાગ્યા સુધી દોડશે। સવારે 9 ને બદલે હવે 7 વાગ્યાથી જ શરૂ થશે મેટ્રો। હવે રાત્રે 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો। 30મી જાન્યુઆરીથી આ નવો સમય અમલી બનશે। અને હવે વાત રબને બનાદી જોડીની। ઓસ્ટ્રેલિયન વરરાજાએ ગીરની એક હિન્દુ યુવતી સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યા। જી હા, હિન્દુ રિવાજ પ્રમાણે વિદેશી વરરાજાએ આજે પીઠી ચડાવી, ઘોડા પર સવાર થયા અને રાસ પણ રમ્યા। ગીરમાં એક રિઝોર્ટમાં લગ્નનું આયોજન કરાયું હતું, જ્યાં વરરાજા ઘોડા પર સવાર થઈને આવ્યા અને જૂનાગઢના માંગરોળમાં રહેતા દિગેન નાગરની પુત્રી સાથે ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા। ઓસ્ટ્રેલિયન યુવક સાથે તેમનો પરિવાર અને મિત્રો પણ જોડાયા હતા। દુલ્હા અને દુલ્હનના પરિવારે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી। ભાઈ સુખસાગર
રિઝોર્ટમાં મેં મારી દીકરીના લગ્ન રાખ્યા હતા અને શું સરસ વ્યવસ્થા અને મજા આવી. હું ઓસ્ટ્રેલિયાથી આવું છું અને મારા જમાઈ જે છે એ ઓસ્ટ્રેલિયન છે અને એ પણ અહીંયા આવવા માટે રાજી થઈ ગયા અને અહીંયા અમે હિન્દુ વિધિથી લગ્ન કરવાની અમારી ઈચ્છા હતી અને એ બહુ સરસ સંપન્ન થયું. અમે બધા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે આ લોકોને હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ કેટલો. છોકરો જે છે એ પીઠીમાં ભાગ લીધો, રાસ ગરબામાં ભાગ લીધો અને હિન્દુ સંસ્કૃતિ પર અમારે પૂરા આદરથી એ લોકોએ માન આપ્યું. ભલે એ લોકો આપણી ભાષા સમજી નથી શકતા પણ આપણે હિન્દુ સંસ્કૃતિને એટલું માન આપ્યું છે કે આપણને જોઈને આમ ગર્વ અનુભવ થાય છે. અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 1 વર્ષ લંબાવાયો. ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં લેવાયો નિર્ણય. શિક્ષણ વિભાગની આજની બેઠક રદ. નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1ના પ્રવેશનો મુદ્દો આવતીકાલે કેબિનેટ બેઠકમાં ચર્ચાશે. નિયમ અંગે રસ્તો શોધવાની ચર્ચા. અમદાવાદમાં હવે પ્લાસ્ટિક અને કાગળના કપ પર પ્રતિબંધ. 20મી બાદ એએમસી કરશે દંડ અને સીલ કરવાની કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.